ચાલો એમને એમ કેમ તારાથી માવો નથી મુકાતો? તું મને એમ તું કે ને. ફાકી મૂકવાની લોપ ના કરો, ફાકી નહીં મુકાય મારા. એમને હું કવિ તો કાંઈ તારે મારું માનવાનું જ નહીં. પણ તું કે એમ તો હું કરું છું, હું મારું માનતો નથી. તો મને દાણો પહેરવો નથી ગમતો. આપણ તું તને ના ગમતું હોય તો દાણો ઉતારી નાખ ને. હું એમ ક્યાં કહું કે તું પહેરી રાખ. હેડા કાઢું છું તો દાણોય નીકળી જાય છે. ભાઈ હેડા કાઢવા હોય ને તો જીરીક ઉતારીને મૂકી દેવાય સાઈડમાં, પછી હેડા કઢાય. હેડા ભેગા દાણા નીકળી જાય ત્યાં સુધી તમને ખબર ના હોય. રાતે ગોદડું ઓઢું છું તો એમાંય દાણો ભરાય છે. હું મને કઈ નહીં થતું આપણ હોય રાતે હુઈ તો જીરીક ઉતારી નખાય, પછી કે સાદર માં આવી જાય. પણ તમને એક એક વસ્તુ શીખાડવી. તો મેં દાણો પહેરી રાખ્યો છે ને, કેમ કે તે મને કીધું કે દાણો પહેરવાનો છે. ના ના હો, મેં તને એમ નથી કીધું તું દાણો પહેરી રાખજે. તો હું તને કઉ છું કે હવે તું માવો મૂકી દે. સમજસ ને એક વાતમાં? ના માવો તો નહીં મુકાયો, તું ઈ ખોટિયું રેવા દે. બાકી હવે હું તારા પીછડા જ ખેરીશ. ત્યાં પીસા ક્યાંથી ખેરી નાખ. માવો નહીં મુકાય, ચોખી નું કહું છું. કોણ મૂક? અરે પણ હાલો હાલો, આ રાજીયા તારા કામ લાગે નહીં? નારદ મુનિ ના પેટ ના